આપી દઉં થોડું. ના 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 કાકા અમે જાય હવે. એમ થોડું હાલે. ના ના કાકા અમે જાય. અરે નો જોવાય ને ભાઈ એમ. અહીંયા જ બનાવી પટમાં. હેરાન ન થતા કાકા અમે જાય છીએ. અરે એમ થોડું જાય ભાઈ. ખોટા તમને હેરાન કરવા. પછી 10 મિનિટ થાય. પણ ખોટા તમને હેરાન અમે તો કોઈ અમે હમણાં માં પી લેશું. એમ નહીં. આવ્યા તેદું હેરાન થઈ. ના ના અમે માં પી લેશું. અરે ભાઈ બે ફોન ની બાપા. એ આવી થોડીક હોય. એમ શું ફેર હોય એમ? એમાં જાજો ફેર હોય. તમે આ પીવો એટલે તમને ખબર પડે કે ફેર હોય કે ન હોય. લાવો લેવડાવ. ના નહીં નહીં નહીં. તમે બેહો. લાવો લઈ લો. ના બાપા ના. આમાં ક્યાં બધું છે મારો? મળી જાય આ બધું? બધું મળી જાય. ચોમાસું હોય ત્યારે, વરસાદ હોય ત્યારે બધું તોય થઈ જાય ભાઈ. ચાલુ વર્ષો મારો સાથ હતા હોય. બાણા બાણા આગળ આવી જાય તમે જો. ચૂલો તો છે નહીં દાદા? એ આગળ થઈ જાય. વગર ચૂલે? નહીં નહીં આગળ પાણા લીધું ત્રણ પાણા બટલો. ખોટા હેરાન કર્યા ને તમને. કાંઈ હેરાન નથી થયા. તમે આવ્યા ગાયક નું સારું કર્યું ભાઈ. તમે રહેવા દો મારા વાલા. હું આગળ શા બનાવી નાખું તમે જો. ઈ શેના માટે? આ ટોપડી ઉતારી દો છે ને. વાહ. હાંસી હાણસી. અમારી હાંસી ભાઈ. અહીંયા જ બની જાય? હો અહીંયા જ બને. વગર ચૂલે? હો આ શું લો. હે તો ગમે ત્યાં બનાવવું હોય. ગમે ત્યાં હો ભાઈ. ચોમાસું હોય ત્યારે કઈ હરગી જાય તો ત્યારે પલળી ન જાય આ બધું. કેટલી વાર તમે ચા પીવો? 2 વખત. 2 વાર. જગા થઈ ગયા હોય. આવે મહેમાન કોક મટકી જાય. હા. આ સાત ગામમાં જાય આમ જ ગોવારું હોય ભેં કણ. કોઈ આ ખેતરું વાળા હોય. પણ આ નવાઈ લાગે કે તમે અહીંયા આવકારો આપો. માણા લે હાલે. મહેમાન ગતિ હવે મહેમાન કોઈને ગમતા નથી દાદા. એ તો જેને ન ગમતો એને કઈ નહીં ભાઈ. શહેરમાં ન ગમે. શહેરમાં તો એમ કે તમે ઘેરે જાવ ને આગળ આવું પછી કઈ આવે કઈ નક્કી ન હોય. ઘર કઈ ભર્યું ન હોય. હગી જાય. અમારું કાયમી નું છે ભાઈ. એકે પાણી આલું થા થઈ જાય. પણ આ બર્તન તો પલળી ન જાય. નહીં નહીં કાંઈ ન થાય. માથે છત્રી રાખી હોય. છત્રી ભેગી લઈને જાવ એમ ને. કેવો વરસાદ પડ્યો? એક વરસાદ વર્યો ભાઈ. એક પૂર કાઢ્યા. ઘટાણ જે જરૂર છે પણ નથી થતો. વરસાદ આવે ત્યારે કેવો હરખ થાય. મજા આવે. ચૂલો તૈયાર થઈ ગયો. આડી બધું પાકી રાખી બધું. તો ઓલો બહારનો જાત તમને ભાવતોય નહીં હોય ને? હલવાઈ પી. હલવાઈ પી નહીં. પાણી પીવું? ના ના પીધું. પીવું ભાઈ પાણી. પાણી ને એવું થઈ રહ્યા છે. આ વાડીઓ પાસે જ હોય. ગમે બદલવાનું. ભરી લેવાનું. તમને કોને શીખવાડ્યું ચા બનાવવું? અમને કોઈ શીખવાડે નહીં ભાઈ. તો નહીં અમારે પીવો એટલે શીખવું પડે. અમને કોણ? તમે કેવડા હતા ત્યારે ચા બનાવો? તો કહેતો. હે? કહેતો. એમ
જ્યારે ઈચ્છા થાય પીવાની ત્યારે બનાવી લેવા. બનાવી દેવાનો. આ કઈ બાઈ માણસ ભેગી ન હોય સાચી કે કઈ સા તમને કોના હાથનો ચા ભાવે? ઘેરે બધાના હાથનો ભાવે સીમનો અમારા હાથનો ભાવે. આ કરી લો દઈએ ખાંડ અત્યારે તો આ બધા ખાંડ ઓછી ખાય કારણ ડાયાબિટીસ થઈ જાય. તું ડાયાબિટીસ ન થઈ જાય ખાંડથી? મને હમણાં મેં ઓપરેશન કરાવ્યું 20 દી થયા. હા શેનું? આંખનું. મને કે ડાયાબિટીસ મપાયો હતો. હું જો મપાવવા 400 આવ્યું. એ ઓપરેશન ન થાય તમારું કાંઈ વાંધો નહીં. પાછો ગયો 16 તારીખે 150 એટલે 130 આવી. મેં કીધું બેન મારું ઓપરેશનમાં જવો ન થતા. મેં કીધું બેન મારું ઓપરેશનમાં જવું કે આજ મને લઈ આવજો પપ્પા આવે. વરસાદ હોય ત્યારે તો આ બધું કઈ રીતે? એ બસ આમ પાકી જાય. તમે બે આમ જોવો એમ પાકે. ક્યાં જાવ? આપણે સા નહીં પીવું પડે. હે? સા નહીં પીવું પડે. વાઇટકા ભાઈ. હા. હા વાઇટકા. આમાં પીવાનો ચા? હા ના હું આમાં તમને ના ના અમે પીશું આમ. હા ભાઈ તમે આજ તો મારા મહેમાન કહેવા. અત્યારના છોકરાઓને તો ઘરનું કઈ વસ્તુ ભાવતું જ નથી. બધું બહારનું થાય. ચા શીખે બહાર. એમાં શું છે ભાઈ તમે જેટલી બહારની વસ્તુ ખાઓ ને એ આપણા માટે નકામ. સાચી વાત. અત્યારે બધાને ભાવે છે એવું? તમને ભાવે બહારનું કઈ? નહીં કોઈ જ નહીં. અત્યારે પાણીપુરી પીઝા ને નહીં પાણીપુરી એના કરતા 2 રોટલા ખાઈ જાય બાજરાના. દૂધ ને રોટલો ખાઈ જાય. અત્યારના છોકરા રોટલા તો ભાવતા જ નથી. નો ભાવે તો કઈ નહીં ભાઈ. પણ સાચું ઈ જ છે. હાંડજી. હા હાંડ છે અમારી હાંડ છે. ઘડીકમાં બની ગઈ. હા તો હું બોલે ભાઈ. વાહ. ભાઈ રકેબી નો રહ્યો. અરે બાબા બધા. હાલો આ શું કરો દાદા? 15 વર્ષ એટલે વાઇટ કો બની ગયા. એટલે આને ગરમ કરવાનું? નકર તૂટી જાય. ગરમ કરી તૂટે નહીં. ઓહ આ વાઇટ કો બની ગઈ. પી જાવ. વાહ. કાંઈ જરૂર જ ન પડે. જરૂર પડે જિંદગી ઘટે એની. વાહ ભાઈ વાહ. મિત્રો આમ તો તમે કદાચ કાચની રકાબીમાં ચા પીતા અનેક લોકો જોયા છે, કાચના મોટા મગમાં ચા પીતા અનેક લોકો જોયા છે, પરંતુ પાંદડામાં આ ગીર છે. આ ગીરની મીઠાશ છે અને આ ગીરના લોકો છે. અહીં મહેમાન માટે આવકારો છે અને કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તેવી વસ્તુ છે તેની સાથે ચલાવી લેવાની અહીં ગીરની આદત છે. અને તમે જોઈ શકો છો કે જે કાકાએ મહેમાન ગતિ કરી છે, ચા પી રહ્યા છે, આ દેખાડવાનો એક ઉદ્દેશ એ છે કાકાએ અમને બોલાવ્યા. અહીંથી જતા હતા, પસાર થતા હતા અને તેમણે આવકારો આપ્યો. અહીં કોઈ ઘર નથી પણ આ ગીરનો ખોડો છે અને ગીરનો ખોડો જેટલો મોટો છે એટલો જ અહીંના લોકોના દિલ છે. તે એટલા જ આવકાર માટે હંમેશા ઉજળા રહે છે અને તમે અહીં આવો તો જ તમને કદાચ જાણવા મળશે. અને એટલા માટે જ આજે ગીર છે તે આટલી ચડિયાતી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર. મસ્ત બની હો દાદા.